શક્તિની આરાધનાના પર્વ એટલે કે ચૈત્રી નવરાત્રિનો મંગલ પ્રારંભ થયો છે। યાત્રાધામ પાવાગઢ ખાતે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું કીડિયારું ઉભરાયું છે। જેમાં મંદિરના દ્વાર ખુલ્યા કે તરત જ સમગ્ર પરિસર જય માતાજી અને જય મહાકાળીના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું હતું। માતાજીની વહેલી સવારની મંગળા આરતીનો લાભ લેવા માટે માત્ર ગુજરાત જ નહીં પણ દેશભરમાંથી હજારો યાત્રાળુઓ ઉમટી પડ્યા હતા। ભક્તોમાં એક અનેરો ઉત્સાહ અને આધ્યાત્મિક આનંદ જોવા મળી રહ્યો છે। આજે ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે ખૂબ જ આનંદ ભક્તિમય હર્ષોલ્લાસવાળા વાતાવરણની અંદર માય ભક્તો માના ચરણમાં શીશ ઝુકાવી રહ્યા છે। આખી રાત પહાડ ઉપર અવિરત પ્રવાહ ભક્તોનો ચાલુ રહ્યો અને સવારે 5 વાગે મંદિરના દ્વાર ખુલતા આરતીની અંદર સૌ ભક્તો સામેલ થયા અને માના ગુણગાન ગઈ અને માની આરતીનો લાભ લીધો। આ ચૈત્રી નવરાત્રિના પર્વે મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા હું સૌને શુભેચ્છા પાઠવું છું। મા જગતજનની સૌની ઈચ્છાઓને પૂર્ણ કરે, વિશ્વમાં શાંતિ સ્થપાય અને સૌનું કલ્યાણ થાય તેવી મંગલ કામના કરું છું। મંદિરની અંદર આવી રહેલા દરેક ભક્તોની બધી જ પ્રકારની સગવડો પૂર્વ તૈયારી સારી હોવાના કારણે સારી રીતે સચવાઈ રહી છે અને પરિસ્થિતિ પ્રમાણે અમે બધાને દર્શન કરાવી રહ્યા છીએ। જય માતાજી। ચૈત્રી નવરાત્રિનું વિશેષ મહત્વ હોવાથી અહીં વહેલી સવારથી જ લાંબી કતારો જોવા મળી રહી છે। ભક્તોની સુરક્ષા માટે પોલીસ તંત્ર દ્વારા સજ્જ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી કોઈ પણ અણછાજતી ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા મુસાફરોની સુવિધાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। પાવાગઢ બસ સ્ટેન્ડથી માચીસ સુધી પહોંચવા માટે વધારાની એસટી બસ દોડાવવામાં આવી રહી છે। ભક્તિ શક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન પાવાગઢમાં આગામી 9 દિવસ સુધી આવો જ માહોલ જોવા મળશે। છે કે ચૈત્રી નવરાત્રિ અને મુખ્ય નવરાત્રિ એ બે મુખ્ય તહેવાર છે એના, અને ખૂબ જ મોટી સંખ્યામાં મધ્યપ્રદેશથી ગુજરાતના વિવિધ ભાગોમાંથી અહીંયા માણસો આવતા હોય છે। પાવાગઢ ખાતેનો આ બંદોબસ્ત ખૂબ જ મોટો બંદોબસ્ત હોય છે। આ બંદોબસ્તમાંથી મહીસાગર અને દાહોદ ખાતેથી અને એસઆરપીની કંપની પણ બોલાવવામાં આવે છે। આ વખતે અહીં 2 ડીવાયએસપી, 11 પીઆઈ, 25 જેટલા પીએસઆઈ અને 400 જેટલા હોમગાર્ડના જવાનો અને એક કંપની એસઆરપીનો અહીંયા બંદોબસ્ત રાખવામાં આવેલો છે। હાલમાં બંદોબસ્ત ખૂબ જ સારી રીતે ચાલી રહ્યો છે। લોકો પણ ખૂબ જ માતાજીના ભાવથી દર્શન કરી રહ્યા છે। મધ્યપ્રદેશથી આવતા લોકો પણ રસ્તામાંથી પોતાની જ્યોત લઈ અને પાછા પોતાના મંદિરમાં લઈ જાય છે અને ખૂબ જ શાંતિપૂર્વક પાછા ફરે છે અને ખૂબ જ સારી રીતે દર્શન કરે છે। અહીંયા મંદિર ખાતે મંદિરના ટ્રસ્ટ દ્વારા પણ સ્વચ્છતા બાબતે પણ ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે। આપને બધાને ખબર છે કે અહીંયા રોપવે પણ છે, તો રોપવે ખાતે પણ ખૂબ જ જે યાત્રાળુઓ આવતા હોય કે જે ચાલી ન શકતા હોય એના માટે પણ ખૂબ જ સારી સગવડ છે, પણ ત્યાં પણ સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે છે। અમે આપના માધ્યમથી અહીં જે નીચેથી આપણે ઉપર આવીએ છીએ ત્યાં સુધી જે સ્ટોલવાળા છે એને અમે એક વિનંતી કરીએ છીએ કે રસ્તામાં પોતે કચરો ન નાખે, પોતાનો કચરો પોતાની પાસે ડોલ રાખે, બાલ્ટી રાખે, કચરાપેટી રાખે અને ત્યાં કચરો ભેગો કરી અને જ્યારે એથી સફાઈ કામદારો જ્યારે નીચે જાય છે ત્યારે એની સાથે કચરો આપી દે અને સ્વચ્છતા જાળવવામાં તંત્રને, ટ્રસ્ટને અને ખૂબ જ મદદ કરે।